જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફરીથી આપણે મસ્ત મજા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે અમારો મિત્ર આમ તો બેઠો છે અને બેઠારો રીલ જોવે છે. એના લાયક કોઈક છોકરી બોકરી હોય તો ગોતી દેજો તમે, સારા લાયક. અને આપણા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરીથી મિત્રો જો શૂટિંગમાંથી પાછા ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણો વિડીયો જોયા કરજો. અને શૂટિંગની અંદર પણ આપણે બહુ બધી મજા આવી ગઈ છે, કેમ કે આપણા મિત્રનું શૂટિંગ હતું. એટલે શૂટિંગની અંદર પણ આપણે બહુ બધી મજા આવી ગઈ છે અને આનંદ મંગલ જ આપણે કરીએ છીએ. અને આપણી રીલ્સ છે એ એક પ્રકારે કોમેડી વિડીયો આવે છે. અને કોઈને પણ મિત્રો આપણી પાસે રીલ્સ બનાવવી હોય તો સ્ક્રીન ઉપર એક નીચે જો નંબર આપી દઉં છું, આપણો કોન્ટેક્ટ કરજો. ઓફિસનો કોન્ટેક્ટ થશે અને જે લોકો મારી પાસેથી રીલ્સ બનાવશે એ લોકોને આપણો પર્સનલ નંબર પણ મળી જશે, સમજ્યા? અને ઓફિસના નંબરમાં કોન્ટેક્ટ કરજો અને આપણા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. પછી એમ નહીં કહેતા કે અમે બાકી રહી ગયેલા હતા મિત્રો. અને ફાઇનલી જો ઘરે પહોંચી ગયો છું અને આપણો છે ઠેલો, કેમ કે એડિટિંગ કરવા બેસવાનું છે. અને એડિટિંગ કરવા બેસવાનું કેનું આ લોગ હોય ને લોગનું એડિટિંગ કરવાનું છે, કેમ કે ઓલા એડિટિંગવાળા ભાઈ હતા એ ભાઈને પૈસા ઓછા પડ્યા એડિટિંગના લોગના. મેં કીધું ભાઈ તો કાઢે કરી, મેં તારે ખાલી ટુકડા દોડવાના છે. મેં કીધું તો એ મહિને તને 10,000 રૂપિયા આપું મેં ટુકડા દોડવાના, કે પૈસા ઓછા પડે છે. મેં તો ભાઈ મને નહીં પોહાય. અને કોઈ પણ લોકોને જોબ વર્કની જરૂર હોય શૂટિંગમાં અને એડિટિંગ કરવામાં, કંઈક પસાડ્યું અમારા દાદાએ તો પસાડ્યું આપણું જ પીસી છે. ઇસ્ત્રી પસાડી ભાઈ એના ઇસ્ત્રી એટલે છે ને આપણે માણસની એક જરૂર છે. શૂટિંગમાં આવે એવા માણસની જરૂર છે. અને કોઈને પણ શૂટિંગમાં આવવું હોય તો કહેજો.